ક્યારે વિચાર્યું છે કે જો લાઈફ એક ઇન્સ્ટ્રક્શન મેન્યુઅલ સાથે આવે તો? બસ આજે આપણે એવા જ એક ગ્રંથ શિક્ષાપત્રી વિશે વાત કરવાના છીએ. અને હા, આ કોઈ સાધારણ પુસ્તક નથી. આ તો જીવન જીવવાની કળા શીખવતું લગભગ 200 વર્ષ જૂનું જ્ઞાન છે. તો ચાલો આ સફર શરૂ કરીએ. જરા વિચારો કે જન્મની સાથે જ હાથમાં એક લાઈફ મેન્યુઅલ આપી દેવામાં આવે, જેમાં બધું જ લખ્યું હોય: શું કરવું, શું ન કરવું, શું સાચું છે, શું ખોટું. મને લાગે છે કે આ વિચાર તો લગભગ દરેકના મનમાં ક્યારેક ને ક્યારેક આવ્યો જ હશે, ખરું ને? અને આજે આપણે જે ગ્રંથની વાત કરી રહ્યા છીએ ને, એ બસ આ જ સવાલનો એક સુંદર જવાબ છે. આ જે પરંપરા છે ને, એણે જ આપણને આ અદ્ભુત માર્ગદર્શિકા આપી છે. અને જુઓ, લગભગ 200 વર્ષ પહેલાં લખાઈ હોવા છતાં આ કોઈ જૂની પુરાણી વાત નથી. બિલકુલ નહીં. આ તો નૈતિક અને આધ્યાત્મિક સિદ્ધાંતોનો એક એવો ખજાનો છે જે આજે પણ, આજના જમાનામાં પણ એટલો જ કામનો છે. તો સવાલ એ થાય કે આ શિક્ષાપત્રી છે શું? ચાલો એને સમજીએ. નામ જ જુઓ: શિક્ષા અને પત્રી. શિક્ષા એટલે શિખામણ અને પત્રી એટલે પત્ર. તો સીધા શબ્દોમાં કહીએ તો આ એક શિખામણનો પત્ર છે. આ સ્વામિનારાયણ સંપ્રદાયનો એકદમ પાયાનો ગ્રંથ છે. અને સૌથી મજાની વાત શું છે ખબર છે? આમાં ફક્ત 212 શ્લોકો છે અને એમાં જ નૈતિક, સામાજિક અને આધ્યાત્મિક જીવન જીવવાના બધા નિયમો આવી જાય છે. ઓકે, તો હવે આપણે થોડું ઊંડાણમાં જઈએ. આ ગ્રંથનો મૂળ હેતુ શું હતો એ સમજીએ. એટલે કે એક દિવ્ય આચાર સંહિતા. આ બધા શ્લોકો લખવા પાછળનો હેતુ શું હતો? આને તમે એમ સમજો કે નૈતિક અને આધ્યાત્મિક જીવન માટેની એક યુઝર મેન્યુઅલ છે. આમાં કોઈ બહુ ભારેખમ ફિલોસોફી કે અઘરી વાતો નથી. ના, બસ રોજબરોજના જીવન માટેના એકદમ સીધા, સરળ અને પ્રેક્ટિકલ નિયમો છે. અને આ આખી વાત, આખી માર્ગદર્શિકા ફક્ત 212 શ્લોકોમાં. વિચાર તો કરો. આ જ એની ખાસિયત છે. બિનજરૂરી લાંબી વાતો નહીં, બસ જીવનના જે મૂળભૂત સિદ્ધાંતો છે ને, એના પર જ ફોકસ કરવામાં આવ્યું છે. એકદમ ટુ ધ પોઈન્ટ. સારું, તો આટલો અદ્ભુત ગ્રંથ લખ્યો કોણે? ચાલો હવે એના લેખક અને એમના ધ્યેય વિશે જાણીએ. વાત કરીએ ભગવાન સ્વામિનારાયણના વિઝનની. તો આ શિક્ષાપત્રીની રચના થઈ હતી 19મી સદીની શરૂઆતમાં, અને એના રચયિતા હતા ભગવાન સ્વામિનારાયણ. એ સમય એવો હતો જ્યારે તેઓ સમાજમાં એક બહુ મોટું આધ્યાત્મિક અને સામાજિક પરિવર્તન લાવી રહ્યા હતા. અને એમના જે અનુયાયીઓ હતા, એમના માટે એકદમ સ્પષ્ટ અને સરળ ગાઈડલાઈન મળી રહે, બસ એ જ હેતુથી આ ગ્રંથ બનાવવામાં આવ્યો હતો. ઓકે, તો હવે આપણે શિક્ષાપત્રીના જે મુખ્ય સિદ્ધાંતો છે ને, એના પર આવીએ. અને શરૂઆત ક્યાંથી કરીશું? શરૂઆત કરીશું આપણી પોતાની જાતથી, એટલે કે સ્વ માટેના સિદ્ધાંતો, જે આપણી અંદરની શાંતિ, આપણી આંતરિક સંવાદિતા કેળવવા માટે બહુ જ જરૂરી છે. અને અહીંયા એક બહુ રસપ્રદ વાત છે. શિક્ષાપત્રીનો જે નૈતિક પાયો છે ને, એ એકદમ યુનિવર્સલ છે. તમે જુઓ, હિંસા ન કરવી, ચોરી ન કરવી, વ્યભિચારથી દૂર રહેવું, નશો ન કરવો, કોઈની નિંદા ન કરવી, આ બધી વાતો તો દુનિયાના લગભગ દરેક ધર્મ અને સંસ્કૃતિમાં કહેવાય છે. આ ખરેખર પાયાના સિદ્ધાંતો છે જે દરેકને લાગુ પડે છે. શિક્ષાપત્રી છે ને, એ 2 પ્રકારના કર્તવ્યો વચ્ચે એકદમ સ્પષ્ટ ભેદ પાડે છે: આંતરિક અને બાહ્ય. આંતરિક કર્તવ્યો એટલે શું? એટલે આપણી પોતાની જાત પર કામ કરવું, જેમ કે આપણી 5 ઇન્દ્રિયો પર કંટ્રોલ રાખવો, ગુસ્સા અને અહંકાર પર કાબૂ મેળવવો. અને બાહ્ય કર્તવ્યો એટલે સમાજ પ્રત્યેની આપણી જવાબદારી, જેમ કે અહિંસાનું પાલન કરવું અને બીજાની સેવા કરવી. આ જુઓ, આ એકદમ ઉત્તમ ઉદાહરણ છે કે વ્યક્તિગત શુદ્ધતા પર કેટલો બધો ભાર મૂકવામાં આવ્યો છે. શિક્ષાપત્રી એકદમ સ્પષ્ટ કહે છે કે નશો અને માંસાહાર જેવી વસ્તુઓથી દૂર રહેવું. કેમ? કારણ કે આ બધું મનને ભ્રમિત કરે છે, આપણી વિચારવાની શક્તિને ધૂંધળી બનાવે છે અને આધ્યાત્મિક માર્ગમાં અડચણ ઊભી કરે છે. તો કહેવાનો મતલબ એ છે કે બધી શરૂઆત અંદરની શુદ્ધિથી થાય છે. એ જ પહેલું પગથિયું છે. હવે જુઓ, જ્યારે કોઈ વ્યક્તિ અંદરથી મજબૂત અને શુદ્ધ બને ને, તો એની અસર બહાર સમાજમાં દેખાયા વગર રહે જ નહીં. તો ચાલો હવે આપણે એ જોઈએ કે શિક્ષાપત્રી બીજા લોકો સાથે કેવી રીતે રહેવું, કેવી રીતે સંવાદિતા જાળવવી અને એક સારો સમાજ કેવી રીતે બનાવવો, એના વિશે શું કહે છે. એટલે આ ગ્રંથ ખાલી એક સારો માણસ બનવા માટે નથી, પણ એક સારો સમાજ બનાવવા માટેની પણ બ્લુપ્રિન્ટ છે. એમાં આદર, કરુણા અને પોતાની ફરજો નિભાવવા પર ખૂબ ભાર મૂકવામાં આવ્યો છે. આ એક એવા સમાજની વાત કરે છે જ્યાં દરેક જણ એકબીજા સાથે હળીમળીને શાંતિથી રહે. અને અહીંયા ફરીથી જુઓ, સામાજિક ફરજો પર કેટલું ફોકસ છે.
માતા પિતાની સેવા કરવી, ઘરે આવેલા મહેમાનોનો આદર સત્કાર કરવો, ગરીબ અને દુઃખી લોકો પર દયા રાખવી, આ એવી વાતો છે જે કોઈ પણ સમાજનો પાયો એકદમ મજબૂત બનાવે. આ ખાલી સલાહ નથી, આ તો એક કર્તવ્ય ગણાવ્યું છે. સારું, તો આપણે નૈતિક અને સામાજિક જીવનની વાત કરી. હવે આપણે ત્રીજા અને બહુ મહત્વના પાસા પર જઈએ, અને એ છે ભક્તિનો માર્ગ, એટલે કે આપણો રોજિંદો આધ્યાત્મિક અભ્યાસ. અહીં છે ને ભક્તિ જેવી મોટી વાતને એકદમ સરળ રોજબરોજની ક્રિયાઓમાં વહેંચી દેવામાં આવી છે. જેમ કે સૂરજ ઉગે પહેલાં ઉઠીને પ્રાર્થના કરવી, રોજ પૂજા કરવી, પવિત્ર ગ્રંથોમાંથી થોડું વાંચન કરવું, પોતાની કમાણીમાંથી થોડો ભાગ દાનમાં આપવો અને નિયમિતપણે મંદિરે જઈને સત્સંગમાં જોડાવવું. આનાથી શું થાય? આધ્યાત્મિકતા આપણા ડેલી રૂટીનનો એક ભાગ બની જાય છે. એ કોઈ અઘરી વસ્તુ નથી રહેતી. તો હવે આપણે લગભગ અંત તરફ આવી રહ્યા છીએ, પણ એક મોટો સવાલ મનમાં થાય કે 200 વર્ષ પછી પણ આ ગ્રંથ આજે પણ આટલો પ્રભાવશાળી કેમ છે? એવું તો શું છે આમાં? ચાલો એના માર્ગદર્શનના આ વારસાને સમજીએ. વિચારો, 200 કરતાં પણ વધારે વર્ષોથી શિક્ષાપત્રી લાખો લોકો માટે એક દીવાદાંડી જેવી રહી છે. આ દુનિયા કેટલી બધી બદલાઈ ગઈ, પણ એના સિદ્ધાંતોએ હંમેશા લોકોને નૈતિક સ્પષ્ટતા અને મનની શાંતિ આપી છે. એના ઐતિહાસિક મૂળથી લઈને આજ સુધી આ એક જીવંત માર્ગદર્શક ગ્રંથ રહ્યો છે. આ સમયરેખા જુઓ, એ શિક્ષાપત્રીની આખી સફર બતાવે છે. શરૂઆત થઈ 1826માં વડતાલમાં, પછી ધીમે ધીમે એની હાથથી લખેલી નકલો દ્વારા લોકો સુધી પહોંચી. 20મી સદી આવી અને જે લોકો ભારતની બહાર વસવા ગયા એમની સાથે આ સંદેશો આખી દુનિયામાં ફેલાયો. અને આજે આ ડિજિટલ યુગમાં પણ એ આખા વિશ્વમાં ફેલાયેલા સમુદાયને માર્ગદર્શન આપી રહી છે. કમાલ છે નહીં? તો આખરે એની શક્તિનું રહસ્ય છે શું? જવાબ એકદમ સીધો છે, એની સરળતા અને એની વ્યવહારિકતા. આ ગ્રંથ કોઈ બહુ મોટી કે જટિલ વાતોમાં નથી પડતો. એ તો બસ એક સનાતન સવાલ, એક સારું અને અર્થપૂર્ણ જીવન કેવી રીતે જીવવું એનો એકદમ સીધો, સ્પષ્ટ અને પ્રેક્ટિકલ જવાબ આપે છે. તો ચાલો જતા પહેલા આ એક છેલ્લા સવાલ પર આપણે સૌ સાથે મળીને વિચારીએ. શિક્ષાપત્રીના આટલા બધા નિયમો આપણે જોયા, એમાંથી એવો કયો એક નિયમ હશે, ફક્ત એક, કે જો આખી દુનિયા એને સાચા દિલથી અપનાવી લે તો આજની આપણી દુનિયામાં સૌથી મોટો પોઝિટિવ બદલાવ આવી શકે? આના પર જરૂરથી વિચારજો.